જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જય સંવિધાન જય સંવિધાન જય સંવિધાન જય સંविधान જય સંવિધાન जय संविधान। वोट हमारा राज तुम्हारा नहीं चलेगा नहीं चलेगा। 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 लड़ेंगे लड़ेंगे डॉक्टर बाबा साहेब आम्बेडकर डॉक्टर बाबा साहेब आम्बेडकर जय भीम जय संविधान जय मूल निवासी મિત્રો આજે 15મી માર્ચ માનની કાશીરામ સાહેબની જન્મજયંતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે અધૂરા સપના હતા કે ભારતને જે પછાત વર્ગો છે ખાસ કરીને ઓબીસી એસસી એસટી એમને શાસક સમાજ બનાવવા તો એ શાસક સમાજ બનાવવા માટે માનની કાશીરામ સાહેબે જે બાબા સાહેબનું અધૂરું કામ કર્યું અને એમણે એક વિચાર આપ્યો આઝાદી પહેલા લડાઈ થતી હતી તલવારોથી પણ આઝાદી પછી વિચારોથી લડાઈ થાય મતથી લડાઈ થાય તો માનની કાશીરામ સાહેબે એક મહત્વની વિચાર આપ્યો સૂત્ર આપ્યું ફોર્મ્યુલા આપી કે મત આપણા વધારે હોય અને શાસન જો બ્રાહ્મણ વાણિયાનું હોય તો એના માટે આપણે જવાબદાર છીએ એટલા માટે એમણે કીધું ભાઈ વોટ અમારા રાજ તમારા નહીં ચલેગા ગુજરાતની જયારે આપણે વાત કરીએ તો ગુજરાતમાં જે એસસી સમાજ છે જેને દલિત સમાજ પણ કહીએ તો એની વસ્તી 7 થી 8% છે અને ઓબીસી જેની વસ્તી છે એ લગભગ 60 થી 65% જેવી વસ્તી ગુજરાતમાં છે તો કાશીરામ સાહેબનું આ જે સૂત્ર છે ને કે વોટ અમારા રાજ તમારા નહીં ચલેગા એ સૌથી લાગુ પડતું હોય તો ઓબીસી સમાજને ઓબીસીમાં એ સૌથી મોટી જાતિ કોળી ઠાકોર કે જેની 35 થી 40% વસ્તી છે તો આવડો મોટો સમાજ છે કોળી ઠાકોર ઓબીસી એ જો કાશીરામ સાહેબની ફોર્મ્યુલા સમજી જાય અને વોટ અમારા રાજકુમારા નહીં ચલેગા એ વિચારે એના મનમાં એક ગળી ગયો તો એ ક્યારેય બ્રાહ્મણવાદીની રાજકીય પાર્ટીઓમાં ગુલામી નહીં કરે સેવા નહીં કરે સમર્થન નહીં કરે દલાલી નહીં કરે તો કાશીરામ સાહેબનો જે આ વિચાર છે ને એ તલવાર કરતા વધારે આજે આઝાદી અત્યારના સમયમાં વિચાર છે એ એવું હથિયાર છે કે જે તલવાર કે બંદૂકથી વધારે માંગ કે શક્તિશાળી છે તો કાશીરામ સાહેબની આપણે એટલા માટે જન્મ જયંતિ ઉજવીએ કે જે એમનો વિચાર હતો કે વોટ અમારા રાજ તમારા નહીં ચલેગા એ આપણે બધા ભેગા મળીને સાર્થક કરી શકીએ ગુજરાતની અંદર આપણે ઓબીસીમાં આવતો કોળી ઠાકોર સૌથી મોટો સમાજ છે એસસી સમાજ દલિત સમાજ છે આદિવાસી સમાજ છે આ બધા વ્યવસ્થાના પીડિત છે તમે જુઓ ને તો ટોટલી શાસન વ્યવસ્થામાં આપણું ક્યાંય સ્થાન નથી તો આપણે બધા એક સરખા પીડિત છીએ બધાને અન્યાય અત્યાચાર બધા ઉપર થાય છે બધાની સમસ્યા એક સરખી છે તો કાશીરામ સાહેબે કીધું ભાઈ બધી સમસ્યા હલ કરવી હોય તો આપણે શાસક બનવું પડે શાસક સમાજ હોય તો એના ઉપર ક્યારેય અન્યાય અત્યાચાર નહીં થાય એને ક્યારેય માર ખાવાનો વારો નહીં આવે કાશીરામ સાહેબે તો એમ કીધું કે જે શાસક સમાજ હોય ને એને માર ખાવાની વાત તો દૂર પણ એની સામે કોઈ ખરાબ નજરે જોવાની હિંમત નહીં કરે તો આવડો મોટો જે વિચાર એમને આપ્યો તો કોળી ઓબીસી એસસી એસટી સમાજ પાસે મત તો છે ગુજરાતમાં 85% જેવા અને છતાં શાસક નથી તો કાશીરામ સાહેબના આ જે વિચારથી એ સમાજને જગાડવાનો આપણો પ્રયત્ન છે આ રેલી અને એ રેલી છે એ ભાવનગરમાં ઓબીસી સમાજના લોકોએ કાઢી ખાસ કરીને કોળી ઠાકોર કે કલમારા યુવા સંગઠન ચાલે છે ઓબીસી અધિકાર જે સંગઠન ચાલે છે રમજીભાઈ થાપા પોતે ચિમનભાઈ કંટારિયાથી માંડીને રમેશભાઈ જેઠવા અને અમારી સાથે ખભે ખભા મિલાવીને દલિત સમાજના લોકો સાથે છે એમાં તમને દાખલો આપું કે માનની કેડી બાબરિયા જે નિવૃત્ત કસ્ટમ સુપરિન્ટેન્ડન્ટ પણ એ આ મુવમેન્ટમાં એટલે કે ભાવનગરની અંદર એ આદિવાસીની વસ્તી તો બહુ ઓછી છે પણ ઓબીસી અને એસટીના લોકો કોળી અને એસટીના લોકો સાથે ખભે ખભા મિલાવી અને માનની કાશીરામના સાહેબના જે વિચારો છે એ ઘર ઘર પહોંચાડી અને આ જે સુતેલો સમાજ છે એમાં એક એવી ભાવના જગાડવી કે અમે લોકો પણ શાસક બની શકીએ લોકશાહીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને મતનો અધિકાર આપ્યો છે એ મતના અધિકારનો યોગ્ય ઉપયોગ કરી અને આપણે જો શાસક બની શકીએ શાસક બનીએ તો આપણી સામાજિક શૈક્ષણિક આર્થિક રાજકીય બધી સમસ્યા દૂર થઈ શકે તો બધી સમસ્યા દૂર કરવાનો જો આપણી પાસે એક ઉત્તમ રામબાણ ઇલાજ હોય અને એ કાશીરામ સાહેબની ફોર્મ્યુલા હોય તો આપણે એનાથી વધારે ઉત્તમ શું હોઈ શકે તો આપણે સૌ આજના દિવસે માનની કાશીરામ સાહેબની જન્મજયંતિ સમગ્ર કોળી ઠાકોર ઓબીસી એસટી સમાજના લોકોને એક સંદેશ છે
કે સાહેબનો જે સંદેશ છે કે વોટ હમારા રાજ તમારા નહીં ચલેગા, તો જે લોકો બ્રાહ્મણ વાણિયાની રાજકીય પક્ષોમાં સેવા કરતા હોય, સમર્થન આપતા હોય, એને બંધ કરવું જોઈએ. જે મતદારો છે એ તમામ મતદારોએ એવું નક્કી કરવું જોઈએ કે અમે ક્યારે બ્રાહ્મણ વાણિયા જેના માલિક હોય, સ્થાપક હોય, હાઈકમાન્ડ હોય, એ બ્રાહ્મણ વાણિયાની રાજકીય પાર્ટીને અમે ક્યારેય મત નહીં આપીએ, સમર્થન નહીં આપીએ, તો ઓટોમેટિક જે શાસક પક્ષ છે ને એ આપણો પછાત વર્ગનો પક્ષ બનશે અને વિરોધ પક્ષમાં આપણે લોકો બનીશું. કેમ કે એ લોકો પાસે તો 15% જ મત છે, 85% તો આપણી પાસે છે. તો આપણા મત વધારે છે અને શાસન એનું છે. એના માટે આપણી જાગૃતિ છે, આપણે લોકો વધારે જવાબદાર છીએ. તો આપણે જાગીએ અને શાસક બનીએ અને આપણી બધી સમસ્યા દૂર કરીએ. જય કાશીરામ સાહેબ. જય કાશીરામ. જય કાશીરામ. જય કાશીરામ.